સૌથી પહેલાં આમાં પાર્ટ્સ, સૌથી પહેલાં સ્કેચ, આપણે સ્કેચમાં સ્કેચ કરીશું. જો આમાં 2D શીટ, 2D શીટ બનશે અને આમાં પ્રોગ્રામિંગ થશે. આ ઇરેઝનો ઓપ્શન, કોઈ વસ્તુ ભૂસવી હોય તો. આ ડાયરેક્શન ઓન ઓફ, પછી ડિસ્પ્લે મોડ, આ બધું પછી જોયું. પહેલાં સ્કેચ કમાન્ડ, કોઈ બી પ્લેન સિલેક્ટ કરો, ઓકે આપો, પ્લેન આવી જશે. અહીંયા ઉપર આવશે રિબન, અહીંયાથી રિબન નીચે આવી જશે, અહીંયાથી રિબન નીચે આવી જશે. અહીંયા ઇરેઝ કમાન્ડ, ધારો કે એક્ઝામ્પલ તરીકે મેં રેક્ટેંગલ દોર્યું, બરાબર. તો હવે મારે આને ભૂસવું હોય તો ઇરેઝ અને સિલેક્ટ, ઓકે, બરાબર. એ રીતે ઇરેઝ કમાન્ડ. એના પછી અહીંયાથી કયા પિકઅપ કરવા છે. ધારો કે મારે ખાલી ટેક્સ જ કરવા હોય, કાં તો પોઈન્ટ સિલેક્ટ કરવા હોય. ધારો કે મેં આવી રીતે પોઈન્ટ લીધા, મારે હવે ખાલી પોઈન્ટો બધા ડેટ મારો હોય તો અહીંયા આમ તો હું આમ કરીશ ને તો બધા સિલેક્ટ થશે. પણ મારે ખાલી પોઈન્ટ કરવા હોય ને તો ખાલી અહીંયા નન, ખાલી પોઈન્ટ રાખવાના તો ખાલી પોઈન્ટ જ સિલેક્ટ થશે. અને પછી આને ડિલીટ કરી શકું, બરાબર. તો અહીંયા પિકઅપ એ રીતે બીજા બધા કરી શકાય, બરાબર. એના પછી આ રેફરન્સ સ્નેપ ફિલ્ટરમાં શું કે ભાઈ આપણે મિડલવાળું પકડવું હોય તો ડાયરેક્ટ મિડલવાળું પકડાશે. એ રીતે સ્માર્ટ પિક અહીંયાથી આપણે કરી શકીએ, બરાબર. એના પછી આ વાયર ફ્રેમ ને એ બધું આ તો 3Dમાં થશે. આ પછી એજ રાખવીએ કે નહીં, રિડન કરવીએ કે નહીં, એ આમાંથી થશે. એના પછી આ ગ્રીડ આપણે જોવે કે નહીં જોતી, ગ્રીડમાં પોઈન્ટ જોવે કાં તો ગ્રીડમાં લાઈન જોવે તો એ પ્રમાણે આવી જશે. આપણે મોસ્ટલી ગ્રીડ ઓફ જ રાખીએ. પછી આ ઝૂમ માટે ઝૂમ કમાન્ડ, માઉસથી બી આમ પ્લસ માઇનસ કરી શકાય, જે મિડલ હોય એનાથી, બરાબર. એના પછી આ શો ટાર્ગેટ, એ જ્યારે અત્યારે તો કામમાં નહીં આવે, પાછળથી જે તમે કરશો એ ખાલી દેખાશે, બાકી બધા પીળા થઈ જશે, ડન થઈ જશે. આમાં ડાયરેક્શન ઓન, ધારો કે જો આ ડાયરેક્શન અત્યારે દેખાડે, પછી ડાયરેક્શન જતી રહેશે. પણ આ જે છે એ પહેલાં જે આપણે કન્સ્ટ્રેન્ટ આપ્યા હોય એ કન્સ્ટ્રેન્ટ ઓન ઓફ કરવા માટે આ બ્લુ લાઇન દેખાડશે. હવે આ ડેટમ પ્લેન એ કામનું નહીં. આ આપણને જ્યારે ધારો કે આપણે આ કરશું, આપણે આર્ક લીધો, બરાબર. તો એનું આપણે સેન્ટર પોઈન્ટ જોઈતું હોય તો આપણે આ ચાલુ હશે તો દેખાડશે ને કે નહીં દેખાડે, બરાબર. એના પછી આપણે બ્લેન્ક કરવું હોય, ધારો કે આને આપણે બ્લેન્ક કરવું હોય તો આને બ્લેન્ક કરી શકાય, અનબ્લેન્ક કરી શકાય. અનબ્લેન્કવાળું ખાલી બ્લેન્કવાળું અનબ્લેન્ક કરી શકાય. અનબ્લેન્કવાળું એટલે બધા આવી જાય, બરાબર. એના પછી આપણે આ ચાલુ હશે ને આપણે દોરશું તો એ તૂટક રેખા બનશે. કાં તો કોઈ રેખાને બી પછી ક્લિક કરીને આ કરશું, આને ક્લિક કરીને આ કર્યું, આને કન્વર્ટ કર્યું હોય તો પછી આ રીતે કરી દેવાનું, બરાબર. આ કેન્સલ રાખવાનું. આમાં પછી રેડ, પણ જો આ અત્યારે રેડ નહીં દેખાય, કેમ? કારણ કે આ ચાલુ હોય. જો આ બંધ કરી દેશો એટલે આ રેડ દેખાઈ જશે, બરાબર. પછી હવે ધારો કે આ બધું રેડ મારું, મેન કમાન્ડ આવ્યો એ સારો એવો એડ વીક ડાયમેન્શન. તો આપણે કન્સ્ટન્ટ કોઈને આપવા ના હોય, ધારો કે આના કન્સ્ટન્ટ આપવા હોય, બરાબર. તો જો આ લાલમાં દોરાય, આપણે બ્લેકમાં જ રાખીએ. ચલો બ્લેકમાં જ કરી દઈએ. રેટ મારો રેક્ટેંગલ, ઓકે, ડન. કલ દો આ ચાલુ. તો આ તો કન્સ્ટન્ટ આવી ગયા. હવે ધારો કે મેં અહીંયા સર્કલ દોર્યું, બરાબર. આને કન્સ્ટન્ટ નહીં આવે તો શું કરું? તો એડ વીક પોઈન્ટ, તો હું અહીંયાથી આપી દઈશ તો એ બી આવી જશે. જો થઈ ગયું તો એ આનો ફાયદો એટલો થશે. મોસ્ટલી આપણે આવ્યું રાખતા હોઈએ સોલ્વ કરંટ સ્કેચ ઓટોમેટિકલી, તો એ રીતે આપણે આ બધા વાપરી શકાય છે, બરાબર. જો આ ગાયબ થઈ જશે, આ ગાયબ થઈ જશે, આ હટાવે તો હટી જશે, બરાબર. આનો ઉપયોગ ત્યારે થશે જ્યારે એક એજ ઓપન હશે. જો આ એજ ઓપન હોય તો એના લીધે દેખાડે, અને આ ઓપ્શન આ ક્લોઝ થઈ ગયું, બરાબર. ઓપન હશે તો આ રીતે ઓપન દેખાડશે, બરાબર. એટલે આ રીતે આ યુઝ થશે. આ બધા સિલેક્ટ કરવા માટે આ કઈ રીતે આપણે સ્નેપ માટે આ પછી છે આ 2 3Dમાં યુઝ થશે. આ ઓરિએન્ટેશન માટે
ઓકે, આ રીતે યુઝ